सबका साथ सबका विकास आ सूत्र तो तमे सांभळ्યું हशे, परंतु आ सूत्र छोटाउदेपुर जिल्ला माटे तो मात्र खाली नामनुं ज रही गयुं छे, केम के અહીં મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતા નેશનલ હાઈવે નંબર 56 ઉપર છોટાઉદેપુર નજીકના બ્રિજની હાલત બિલકુલ ખસ્તા છે। ઠેર ઠેર ખાડા છે અને રાહદારીઓને ભારે હાલાકી છે। અનેકવાર તંત્રને આ બ્રિજના સમારકામ માટે રજૂઆત થઈ ચૂકી છે, પરંતુ આ આંધળું તંત્ર આંખ આડે પાટા બાંધીને બેઠું છે અને ઘોર નિંદ્રામાં સૂતેલું છે। ને અલીરાજપુર જે ગુજરાતને અને મધ્યપ્રદેશને મેન મુખ્ય રસ્તો છે, એ રસ્તાની પરિસ્થિતિ હાલ કેવી છે એ તમે સાહેબ જાતે તમે નિહાળી શકો છો। અને જે લાગતા વળગતા અધિકારીઓ છે એ અધિકારીઓને પણ મારે નમ્ર અપીલ વિનંતી કે એ અધિકારીઓ જાતે પોતાની નરી આંખે આવીને દેખે કે આ પરિસ્થિતિ શું છે। છોટાઉદેપુરથી નજીક જે પુલ આવેલો છે ને, એ પુલ બિલકુલ ખલાસ થઈ ગયેલો છે। પુલ પર અવર જવર માટે એટલી બધી ભારે મુશ્કેલી પડે છે કે કોઈ એની હદ નહીં। ઘણી વખત લોકો પડી બી ગયા છે, ઘણાને વાગ્યું બી છે અને લોકોની વાહનોની લાઈનો લાગે છે, એક એક વાહન બેળે બેળે કાઢવું પડે છે અને એટલી બધી તકલીફ પડે છે કે એની તરફ પાછળ કોઈ ધારાસભ્ય કે કોઈ સંસદ સભ્ય કે કોઈ રાજકારણી બી જોવા નથી આવતો અને એનું કોઈ કામ બી કરતો નથી। આ પુલ સાંકડો છે, તેથી અહીંયા જવા આવવા માટે ખૂબ તકલીફ પડે છે। આ પુલ માંથી હજારો વાહનો પસાર થાય છે। આ પુલ મોટો બનાવે એવી અમારી માંગ છે। અહીંયા બાજુમાં ડોન બોસ્કો સ્કૂલ પણ છે, અહીંયા હજારો બાળકો આવે છે જાય છે, એમને ખૂબ તકલીફ પડે છે આવવા જવા માટે। રજવાડાના સમયથી મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતા માર્ગ પર આવેલા ઓરસંગ નદી ઉપર બ્રિજ બનાવવામાં આવ્યો હતો। છોટાઉદેપુર નગરની બિલકુલ નજીકમાં આવેલા આ માર્ગ પરથી રોજના હજારો વાહનોની અવરજવર રહે છે। દિવસે ને દિવસે આ માર્ગ જોખમી બની રહ્યો છે, પરંતુ તંત્રને જાણે કોઈની પડી ન હોય તેમ લાગી રહ્યું છે। તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। જરા જુઓ આ દ્રશ્યો, બાળકોને ભરીને જે વાહન પસાર થઈ રહ્યા છે, જો જરા પણ ગાડીનો ચાલક ભૂલ કરે તો બાળકોની શું હાલત થાય। નદીની સામે કિનારે જ સ્કૂલ આવેલી છે, જે સ્કૂલના બાળકોને રોજ 2 વાર આ બ્રિજ ઉપરથી પસાર થવું પડે છે। બાળકોની બાજુમાંથી જો વાહન પસાર થાય તો બાળકોના કપડાં પણ પલળી જાય। અનેક વખત આ બ્રિજ ઉપર અકસ્માતના બનાવો બન્યા છે, પણ નિંદ્રાધીન અધિકારી ક્યારે જાગશે કે પછી લોકોને જગાડવા પડશે તે સવાલ થઈ રહ્યો છે। આ પુલ સાંકડો છે, તેથી અહીંયા જવા આવવા માટે ખૂબ તકલીફ પડે છે। આ પુલ માંથી